જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્કંદ 4ના છેલ્લા પાઠમાં આપનું સ્વાગત છે. પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય છે. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને ઉદાસ જોઈને પૂછ્યું, આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે અને આપ ઉદાસ કેમ છો? ભગવાને કહ્યું કે આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે એ મારો તુકારામ બીમાર હોવાથી આવી શક્યો નથી, એટલે તેને ત્યાં જવા વિચારું છું. લાખો વૈષ્ણવ પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા આવે છે અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં. સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન કરવા આતુર હોય છે, તેમ તેવા ભક્તોના દર્શન કરવા ભગવાન પણ આતુર હોય છે. ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા, પણ ધ્રુવજી આંખ ઉઘાડતા નથી. ભગવાનને વિચારો આમ ક્યાં સુધી ઊભો રહીશ? એટલે ધ્રુવજીના હૃદયમાં તે તેજોમય સ્વરૂપ પ્રગટ થયું હતું. તે હૃદયમાંથી અંધારધન કર્યું. ધ્રુવ અકવાડ્યા, તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? આંખ ઉઘાડી તો ચતુર્ભુજ નારાયણ કી જય. ધ્રુવજી દર્શન કરતા નથી. દર્શનથી ઠાકોરજીને પી જાય છે. બોલવાની ઈચ્છા છે પણ ભણેલા નહીં, એટલે બોલી કેવી રીતે શકે? ભગવાનના હાથમાં શંખ હતો, તે વડે બાળકના ગાલને સ્પર્શ કર્યો. પ્રસ્તુત સરસ્વતી જાગૃત થઈ. ધ્રુવજીએ સ્તુતિ કરી, હે સર્વશક્તિમાન પ્રભો, તમે જ મારા અંતઃકરણના પ્રવેશ કરીને તમારા તેજથી મારી અસુષુપ્ત વાણીને જગાડો છો, તથા પગ, કાન, ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો તેમજ પ્રાણોને પણ સજીવન કરો છો. એવો તમે અંતર્યામી ભગવાનને હું પ્રણામ કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મનમાં બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનાર મારા પ્રભુને વારંવાર વંદન કરું છું. આપે કરેલા ઉપકારોને જાણનારો મનુષ્ય આપને કેમ ભૂલી જાય? તમને જેઓ ભજતા નથી તે ખરેખર કૃતધ્વનિ છે. તમે તો મનુષ્યને જન્મ મરણથી મુક્ત કરનારા છો. આપને જે લોકો દુનિયા વિક્ષણ ભંગુ સુખો માટે ભજે છે તેઓ મૂર્ખ છે. તમે કૃપા કરો તો આ જીવ તમને ઓળખી શકે છે. તમે કૃપા કરો ત્યારે જ આ જીવ તમારા દર્શન કરી શકે છે, તમને મેળવી શકે છે. કેવળ સાધનાથી ઈશ્વરના દર્શન થતા નથી. કનૈયો તો કૃપા સાથે છે, સાધન નથી. પરમાત્મા કૃપા સાથે છે, એટલે એવું નહીં કે સાધન ન કરવાનું. સાધન કરો, પણ સાધનનો ભરોસો ન રાખો, સાધનનો અભિમાન ન રાખો. સાધન તો કરવાનું જ છે. સાધન કરતા જીવ થાકી જાય. સાધન કરતા દિન થયેલો જીવ પ્રગટ જ્યારે રડી પડે છે ત્યારે ભગવાન કૃપા કરે છે. તેથી તો ઉપનિષદમાં કહ્યું છે કે આ આત્મા વેદોના અભ્યાસથી નથી મળતો, ન તો બુદ્ધિ ચાતુરીથી અથવા તો બહુ શાસ્ત્રથી સંભળાવી તે મળે છે, પરંતુ જેનું આ આત્માવરણ કરે છે તેને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા તેને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે. સાધ્યની પ્રાપ્તિ કર્યા પછી કેટલાક સાધનની ઉપેક્ષા કરે છે. સાધનની ઉપેક્ષા થાય એટલે કે ફરી માયા તેમનામાં પ્રવેશ કરે છે. અદ્વૈત ભાવ સિદ્ધ થાય પછી પણ વૈષ્ણવો ભગવાનની ભક્તિ કરે છે. ઈશ્વર પ્રાપ્તિ પછી પણ મનુષ્ય સાધન તો ન જ છોડવું. અરે સાધનની એવી ટેવ પડી છે કે જે છૂટતું જ નથી. તુકારામે કહ્યું કે તેમ સત્સંગથી તુકારામ પાંડુરંગ જેવો બન્યો છે. તેને ભજન કરવાની હવે જરૂર નથી, પણ તુકારામને ભજનની એવી ટેવ પડી ગઈ છે કે ભજન છૂટતું જ નથી. આરંભમાં સત્સંગ કર્યો અને તુકારામને જપ કરવાની આજ્ઞા થઈ. જપ કરતા ભગવાનના દર્શન થયા. પછી ભગવાને કૃપા કરી. હવે તુકારામ અને પાંડુરંગમાં ભેદ પછી પણ જ્ઞાની ભક્તો ભક્તિ છોડતા નથી. જ્ઞાની ભક્તની ભક્તિ વ્યસનરૂપ બને છે. વ્યક્તિ વ્યસનરૂપ બને તો બેડો પાર છે. તમારા દર્શન થયા પછી સાચા જ્ઞાનીઓ તમારી ભક્તિ છોડી શકતા નથી. તમારા દર્શન થયા પછી જે તમારું સેવા સ્મરણ કરતો નથી તે કૃતઘ્ન છે. અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા પછી ભજન છોડી શકાતું નથી. ધ્રુવકુમારે સુંદર સ્તુતિ કરી છે. હે નાથ, એવી કૃપા કરો કે તમારા લાડીલા ભક્તો તમારી કથા કરે. તે સાંભળવાને મને સુયોગ મળે. તે આનંદ યોગ્યોના બ્રહ્માનંદ કરતા શ્રેષ્ઠ છે. કેવળ વિદ્વાન કથા સાંભળે છે એમ ધ્રુવકુમાર બોલ્યા નથી, પણ જેનું હૃદય કૃષ્ણ પ્રેમમાં પીગળેલું છે તેવા કથાકાર કથા સંભળાવે. જ્ઞાની ભક્ત કથા કરે અને ભક્ત હૃદય વાળી કથા, એમાં અંતર છે. ભક્ત હૃદયની કથાનો આનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ છે. ઉપનિષદમાં આનંદનું વર્ણન કરતા કહ્યું છે કે મનુષ્યના આનંદ કરતા ગંધર્વનો આનંદ શ્રેષ્ઠ છે. તેનાથી સ્વર્ગના દેવોનો આનંદ શ્રેષ્ઠ છે. દેવો કરતા ઇન્દ્રિયોનો આનંદ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિય બૃહસ્પતિઓનો આનંદ શ્રેષ્ઠ છે, પણ બધા કરતા બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે. જે નિષ્કામ નિવૃત્ત છે, જેનો મનમાં નિરોધ થયો છે, તેને આનંદ મળે છે. તે બ્રહ્માનંદ એ સર્વથી શ્રેષ્ઠ છે. જેની બ્રહ્માકાર વૃત્તિ થઈ છે એવા યોગ્યનો જે બ્રહ્માનંદ મળે છે તે આનંદ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી દ્વૈત પ્રપંચ રહેતો નથી, ત્યાં જ્યાં હું નથી તું નથી એ આનંદ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી હું છે તું છે ત્યાં સુધી શ્રેષ્ઠ આનંદ મળતો નથી.
બ્રહ્માનંદ થાય છે ત્યાં જગત રહેતું નથી. ત્યારે ભાગવતમાં ધ્રુવજી કહે છે કે ભગવાનની કથા સાંભળવાનો આનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ છે. આ કેમ બની શકે? બ્રહ્માનંદ કરતા ચડિયા તો આનંદ કેવી રીતે હોઈ શકે? તત્વ દ્રષ્ટિથી બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે, તેમાં શંકા નથી. પરંતુ એક દોષ છે, તેની બ્રહ્મકાર વૃત્તિ થઈ છે, તે જ મળે છે ને એક ભોગ્ય છે, તે એકને જ મળે છે, તેથી તે ગૌણ છે. ત્યારે કથા કીર્તનનો આનંદ અનેક ભોગ્ય છે. ભજન આનંદ સર્વ ભોગથી હોવાથી સર્વને એક સાથે આનંદ આપે છે, તેથી કથાનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ બતાવે છે. બ્રહ્માનંદ એકલ પેટો છે, એકને જ આનંદ આપે છે. યોગીઓ સમાધિ જ આનંદ પ્રાપ્ત કરે છે. આનંદ યોગીઓની સેવા કરનારે પણ મળતો નથી. સમાધિમાં રહેલા યોગીઓ એકલા તરે છે, પણ સત્સંગથી તરે છે ને તારે છે. કથા શ્રવણ સર્વને એકી સાથે આનંદ આપે છે. અનેક ભોગ્ય છે, તે કથા શ્રવણનો કથાનંદ શ્રેષ્ઠ છે. કેટલાક ટીકાકારો કહે છે કે બ્રહ્માનંદ કરતા કોઈ આનંદ શ્રેષ્ઠ ન હોઈ શકે, પરંતુ સત્સંગ મહિમા વધારવા માટે આ પ્રમાણે ભાગવતમાં કહ્યું છે. ધ્રુવજીને પ્રભુએ કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું, તું કંઈક માંગ. ધ્રુવજી કહે છે કે હાથ મને શું માંગવાનું તે સૂઝ પડતી નથી. આપને પ્રિય હોય તો આપ આપો. નરસિંહ મહેતાએ આમ જ કહેલું. નરસિંહ મહેતા ઉપર શંકર દાદા પ્રસન્ન થયા અને કહ્યું વરદાન માંગ. નરસિંહ મહેતાએ કહ્યું મહારાજ શું માંગવું એ મને સમજ પડતી નથી, તમે પ્રિય થાઓ અને આપજો. શિવજી કહ્યું અમે તો રાસલીલા પ્રિય છે, ચાલ તને તેના દર્શન કરાવો. શિવજી મહેતાજીને રાસલીલાના દર્શન કરાવ્યા. પ્રભુએ આજ્ઞા કરી તું કેટલાક કલ્પ પરપત રાજ્ય કરજે, પછી હું તને ધામમાં જઈશ. ધ્રુવ બતાવે છે કે હું રાજા થઈ સંસારમાં ફસાઈ જાઉં તો મારે રાજા થવું. પ્રભુ કહે છે કે ચિંતા ન કર, આ માયા તને અસર કરી શકશે નહીં, પણ આ મને આનંદ થાય છે. જગત મારે બતાવવું છે કે મારો થાય છે. તને લૌકિક આનંદ હું આપું છું અને અલૌકિક આનંદ પણ આપું છું. મારા ભક્તોને અલૌકિક સુખ સાથે લૌકિક સુખ પણ આપું છું. સાધન કરતા જીવ થાકી જાય છે. સાધન કરતા દીન થયેલો જીવ જ્યારે રડી પડે છે ત્યારે ભગવાન કૃપા કરે છે. તેથી તો ઉપનિષદમાં કહ્યું છે કે આત્મા વેદોના અભ્યાસથી નથી મળતો, ન તો બુદ્ધિ ચાતુરીથી અથવા તો બહુ શાસ્ત્ર સાંભળવાથી તે મળે છે, પરંતુ જેનું આ વર્ણન કરે છે તેને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા એ જ પોતાનું સ્વરૂપ દેખાડે છે. સાધનની પ્રાપ્તિ કર્યા પછી પણ કેટલાકને ઉપેક્ષા કરે છે કે સાધનની ઉપેક્ષા થાય. ભગવાનની ભક્તિ કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ પણ મનુષ્ય તો ન જ છોડવું. અરે સાધનની એવી ટેવ પડી જાય તે છૂટતું જ નથી. તુકારામે કહ્યું કે તેમ સત્સંગથી તુકારામ પાંડુરંગ જેવો બન્યો છે. તેને ભજન કરવાની હવે જરૂર નથી, પણ તુકારામને ભજનની એવી ટેવ પડી ગઈ છે કે ભજન છૂટતું જ નથી. આરંભમાં સત્સંગ કર્યો અને તુકારામને જપ કરવાની આજ્ઞા થઈ. જપ કરતા ભગવાનના દર્શન થયા. પછી ભગવાને કૃપા કરી. હવે તુકારામ અને પાંડુરંગ બે નથી, તેમ છતાં એમાં ટેવ પડી ગઈ છે કે ભજન છૂટતું જ નથી. આવી પરિસ્થિતિને પહોંચવા પછી પણ જ્ઞાની ભક્તો એ ભક્તિ છોડતા નથી. જ્ઞાની ભક્તની ભક્તિ વ્યસન રૂપ બને છે. ભક્તિ વ્યસન રૂપ બને તો બેડો પાર થાય છે. તમારા દર્શન થયા પછી સાચા જ્ઞાનીઓ તમારી ભક્તિ છોડી શકતા નથી. તમારા દર્શન થયા પછી જે તમારું સેવા સ્મરણ કરતો નથી તે કૃતજ્ઞ છે. અભ્રત સાક્ષાત કર્યા પછી પણ ભોજન છોડી શકાતું જ નથી. ધ્રુવકુમારે સુંદર સ્તુતિ કરી છે. હે નાથ, એવી કૃપા કરો કે તમારા લાડીલા ભક્તો તમારી કથા કરે, તે સાંભળવા તમને સુયોગ મળે. તે આનંદ યોગ્યોના બ્રહ્માનંદ કરતા શ્રેષ્ઠ છે. કેવળ વિદ્વાન કથા સાંભળે છે એમ ધ્રુવકુમાર બોલ્યા નથી, પણ જેનું હૃદય કૃષ્ણ પ્રેમમાં પીગળેલું છે એવા કથાકાર કથા સાંભળે. જ્ઞાની ભક્ત કથા કરે અને ભક્ત વાળા કથા તેમાં અંતર છે. ભક્ત હૃદયની કથાનો આનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ છે. ઉપનિષદમાં તેનાથી સ્વર્ગના દેવાનો આનંદ છે. દેવો કરતા ઇન્દ્રિયોનો આનંદ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો કરતા બૃહસ્પતિનો આનંદ શ્રેષ્ઠ છે, પણ બધા કરતા બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે. જે નિષ્કામ નિર્વિક છે, એના મનમાં નિરોધ થયો છે, તેને જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે. જેથી બ્રહ્મકૃતિ છે તેમાં યોગ્યનો જે બ્રહ્માનંદ મળે છે તે આનંદ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી દ્વૈત્ય પ્રપંચ રહેતો નથી, જ્યાં હું નથી તું નથી, ત્યાં આનંદ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી હું છે તું છે ત્યાં સુધી શ્રેષ્ઠ આનંદ મળતો નથી. બ્રહ્માનંદ થાય છે ત્યાં જગત રહેતું નથી. ત્યારે ભગવાન ભાગવતમાં ધ્રુવજી કહે છે ભગવાનની કથા સાંભળવાનો આનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ છે. આ એ કેમ બની શકે? બ્રહ્માનંદ કરતા ચડિયા તો આનંદ કેવી રીતે થઈ શકે? તત્વ દ્રષ્ટિથી બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે, તેમાં શંકા નથી, પરંતુ એક દોષ છે. જેની બ્રહ્માકૃતિ થઈ છે તેને જે મળે છે તે એક ભોગ્ય છે, તે એકને જ મળે છે, તેથી તે ગૌણ છે. ત્યારે કથા કીર્તનનો આનંદ અનેક ભોગ્ય છે. ભજનાનંદ સર્વ ભોગથી છે, સર્વ એક સાથે આનંદ આપે છે, તેથી કથાનંદ બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠ બતાવે છે. બ્રહ્માનંદ એકલપટો છે, એકને જ આનંદ આપે છે. યોગ્ય સમાધિમાં જે આનંદ
એટલે એકલો જ તરે છે પણ સત્સંગી તરે છે અને તારે છે. કથા શ્રવણ સર્વને એકી સાથે આનંદ આપે છે અને ભોગ્ય છે. તેથી કથા શ્રવણનો કથાનંદ શ્રેષ્ઠ છે. કેટલાક ટીકાકારો કહે છે કે બ્રહ્માનંદ કરતા કોઈ આનંદ શ્રેષ્ઠ ન હોઈ શકે, પરંતુ સત્સંગ મહિમા વધારવા માટે આ પ્રમાણે ભાગવતમાં કહ્યું છે. પ્રભુજીએ કહ્યું છે કે હું તારા ઉપર પ્રસન્ન છું, તું કોઈક વાર માંગ. ધ્રુવજી કહે છે કે નાથ, માંગવાનું મને કઈ સૂઝ પડતી નથી, આપને પ્રિય હોય તે આપો. નરસિંહ મહેતાએ આમ જ કહેલું. નરસિંહ મહેતા ઉપર શંકર દાદા પ્રસન્ન થયા અને કહ્યું, વરદાન માંગ. નરસિંહ મહેતાએ કહ્યું, મારે શું માંગવું તેઓને સમજ પડતી નથી, તમે પ્રિય હોય તે આપજો. શિવજી કહ્યું, મને તો રાસલીલા પ્રિય છે, ચાલને તેના દર્શન કરાવ. શિવજી મહેતાજીને રાસલીલાના દર્શન કરાવ્યા. પ્રભુએ આજ્ઞા કરી, તું કેટલાક કલ્પ પ્રગટ રાજ્ય કરજે, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવ બતાવે છે કે હું રાજા થઈ સંસારમાં ફસાઈ જાઉં છું, મારે રાજા થવું નથી. પ્રભુ કહે છે, ચિંતા ન કર, આ માયા તને અસર કરી શકશે નહીં, હું તને સાચીશ. તને રાજા થવાની ઈચ્છા નથી, બાળકને આનંદ થતો નથી, પણ માને આનંદ થાય છે. જગતને મારે બતાવવું છે કે જે મારો થાય છે તે લૌકિક આનંદ હું આપું છું, આ અલૌકિક આનંદ પણ આપું છું. મારા ભક્તને અલૌકિક સુખ સાથે લૌકિક સુખ પણ હું આપું જ છું. સબરી કે મીરા જેવો દ્રઢ ભક્તિભાવ થાય તો ભગવાન કહે છે, હું તમને સાચવીશ. ભગવાન જ્યાં સુધી જીવને સાચવે છે ત્યાં સુધી કામને નાશ કરી શકતો નથી. ભગવાનની તાકાત વગર જીવની શી મચાલ છે પોતાની સાચવી શકે? રામજી જેને સાચવે તે કામને આધીન થતો નથી. મહારાજ ઉત્તાનપાદ અનુષ્ઠાનમાં બેઠા હતા ત્યારે સેવકે આવીને કહ્યું, મહારાજ, મહારાજ, ધ્રુવકુમાર આવ્યા છે. ઉત્તાનપાદ દોડ્યા. સમજવા જેવી વાત છે. 6 માસ પહેલા ધ્રુવજી પિતાને મળવા ગયો તો પિતા એને ગોદમાં લેતા નથી, અને 6 મહિના પછી ભગવાનના દર્શન કર્યા પછી ધ્રુવજી આવ્યા ત્યારે ધ્રુવજીને મળવા રાજા દોડે છે. ઈશ્વર પાછળ જે પડે તેની પાછળ જગત પડે છે. પરમાત્મા જેને અપનાવે છે તેને શત્રુઓ પણ વંદન કરે છે. જેને ધ્રુવનું અપમાન કરેલું તે ઉત્તાનપાદ આજે ધ્રુવનું સ્વાગત કરવા દોડ્યા છે. વિચાર કરે છે, 5 વર્ષનો બાળક ભગવાનના દર્શન કરીને આવ્યો અને હું 55 વર્ષનો થયો છતાં સુરતજીમાં ફસાયો છું. ધિક્કાર છે મને. એની આંખમાંથી અનાદ્રશ્યુ નીકળે છે. બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપે છે. પછી ધ્રુવ માતાજીના દર્શન કરવા જાય છે. ઓરમાન માને વંદન કરે છે. પછી સુનીતિને સુરુચિનું હૃદય ભરાય છે. કેવો ડાહ્યો છે! સુની તો એક અક્ષર બોલી શકે અને તેને લાગ્યું કે હું આજે સાચી પુત્રવતી થઈ. રામચરિત્ર માનસમાં તુલસીદાસ કહે છે, જેને પેટે રામની ભક્તિ કરવા વાળો દીકરો પાકે એ બાઈ પુત્રવતી કહેવાય. લોકોએ ધ્રુવજીનો વરઘોડો કાઢ્યો. ધ્રુવજી હાથી ઉપર બેસવા કહ્યું. ધ્રુવજી કહે છે, હું એકલો નહીં બેસું, પહેલા ઉત્તમ પછી હું. ઉત્તમને પ્રથમ હાથી પર બેસાડ્યો પછી ધ્રુવજી બેઠા. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને બીજામાં કે મૂર્તિમાં કેમ કરી દેખાવાના છે? શાબ્દિક ઉપદેશની અસર જલ્દી થતી નથી, ક્રિયાત્મક ઉપદેશની અસર તુરંત થાય છે. સુરુચિને સાચે પશ્ચાતાપ થયો. તેણે સુનીતિને ચરણમાં માથું મૂક્યું. આંખમાંથી આંસુ નીકળે છે. સાથે સાથે મનનો મેલ ધોવાય છે. ધ્રુવ કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભૂમિ સાથે તેનું મિલન થયું. ઉત્તમ એક જ વખત જંગલમાં શિકારે ગયો છે. ત્યાં યક્ષ સાથે યુદ્ધ થયું. તેમાં તે માર્યો ગયો. આ સમાચાર સાંભળી ધ્રુવજી યુદ્ધે ચડ્યા. ભીષણ યુદ્ધ થયું. ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યો. તેમને તેમના દાદાના મનુ મહારાજ ત્યાં પધાર્યા. કહે, બેઠા, વૈષ્ણવો વેર કરતા નથી. વિષ્ણુ ભગવાન એ પ્રેમનું સ્વરૂપ છે. ઋષિએ છાતી ઉપર લાત મારેલી, તેમ છતાં છાતીમાં લાત મારનાર ઉપર વિષ્ણુ ભગવાન પ્રેમ કરે છે. મનુ મહારાજે કહ્યું, પ્રાણી માત્ર પ્રત્યે તિતિક્ષા, કરુણા, મૈત્રી અને સમત્વ ભાવ રાખવાથી શરૂઆતમાં ભગવાન પ્રસન્ન થાય છે, અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે પ્રકૃતિના ગુણોથી મુક્ત બની પુરુષના નિર્વાણને પામે છે. તિતિક્ષા, કરુણા અને મૈત્રી આ 3 ગુણો જીવનને ઉતારે અને દરેક પ્રાણ પ્રત્યે સંભાવ રાખે તો ભગવાન પ્રસન્ન થાય છે. મનુ મહારાજ ઉપદેશથી ધ્રુવને આ સંસાર છોડે છે. બાળક હતા ત્યારે ધ્રુવજી યમુનાજી ગયા અને વૃદ્ધ થયા ત્યારે ગંગાજી પાસે ગયા. ગંગાજી મરણ સુધારે છે. ગંગા કિનારે ધ્રુવજી બેઠા. ગંગા ખડખડ દોડે છે. ધ્રુવજીના ભજનમાં વિક્ષેપ થવા લાગ્યો. ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર હતા ત્યારે ગંગાજી પ્રગટ થયા. ગંગાજી કહે, આજથી હું અવાજ નહીં કરું, પણ શાંત થઈ ધ્યાન કરીશ. તું અહીંથી ન જતો. ગંગાજી ત્યાં શાંત થયા. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ પાસે ગંગાજી શાંત થયા છે. તે આજ દિન સુધી શાંત જ છે. ઋષિકેશથી આગળ કોઈ ગંગાજી શાંત દેખાતા નથી. ફક્ત ધ્રુવ આશ્રમ પાસે ગંગાજી શાંત છે. ભગવતમાં આજ્ઞાથી પાર્ષદો ધ્રુવકુમાર માટે વિમાનમાં લઈ આવ્યા છે, પણ ધ્રુવજીને ગંગા કિનારો છોડી વૈકુંઠમાં જવાની ઈચ્છા થતી નથી. ગંગા કિનારે અહીં સત્સંગ, ભોજન, ધ્યાનમાં જે આનંદ મળ્યો તે વૈકુંઠમાં ક્યાં મળવાનો છે? ધ્રુવજી ગંગાજીને
સાષ્ટાંગ પ્રણામ કરી ગંગાજીમાં છેલ્લું સ્નાન કરે. ગંગાજી છોડતા વેદના થાય છે. હૃદય ભરાયું તે ગંગાજી હાજર થયા છે. ગંગાજી પ્યાર કરી કહ્યું, બેટા આ મારું ભૌતિક સ્વરૂપ છે. વૈકુંઠમાં હું આદિ ભૌતિક સ્વરૂપે રહું છું. પછી ધ્રુવકુમારે સર્વને વંદન કરી વૈકુંઠમાં જાય છે. મૃત્યુદેવ ધ્રુવની પાસે આવે. મૃત્યુદેવે મસ્તક નમાવે. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર એક પગ મૂકી બીજો પગ વિમાનમાં મૂકે છે. ધ્રુવજી ભગવાનના ધામમાં જાય છે. ધ્રુવકુમાર વૈકુંઠ ગયા ત્યારે સર્વને આનંદ થયો, પણ એક નારાજ થાય છે. મારો ચેલો મૃત્યુના સાથે મગ મૂકીને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો ને હું હજી જગતમાં રખડ્યા કરું છું. મારા માટે વિમાન આવતું નથી. મારો ચેલો મારાથી ચડિયાતો થયો. એ બતાવે છે કે બહુ કથા કરવાથી પણ પરમાત્મા મળતા નથી. પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર પગ મૂકી વૈકુંઠમાં જાય છે. ભાગવત સ્કંધમાં 4થા અધ્યાયના 12મા શ્લોક માત્ર સ્પષ્ટ કહેલું છે કે ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકી વિમાન પર ચડ્યા. ભગવાન ભક્તોને મૃત્યુનો ડર રહેતો નથી. તે ઈશ્વરને શરણે ગયા તે નિશ્ચિત છે. બંને તેજ નિર્ભય બને છે. કાળ એ તો પરમાત્માનું દૂત છે. કાળ પણ પરમાત્માને શરણે ગયે તો પછી કાળ પણ શું કરી શકે? હું રામજી મારા આટલું અભિમાન ભક્તોએ રાખ્યું છે. ધ્રુવ ભગવાનને શરણે ગયા, ભગવાનને દર્શન આપ્યા, રાજ્ય આપ્યું અને અંતે વૈકુંઠ લોક આપ્યો. આ છે અનન્ય શરણાગતિનું ફળ. ધ્રુવ દ્રષ્ટાંત બતાવે છે કે દ્રષ્ટ નિશ્ચય બળથી ગમે તેટલું મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે. પણ તે નિશ્ચય કેવો હોવો જોઈએ? દેહ પાડીશ કે આ કાર્ય સાધીશ, કાં આ પર કાં પેલો પર જેવો. આ દ્રષ્ટાંત વધુમાં એક પણ બતાવે છે કે બાલ્યાવસ્થાથી જે ભગવાન ભજે છે તેને ભગવાન મળે છે. વૃદ્ધાવસ્થામાં ભગવાન ભજે છે તેનો આવતો જન્મ સૂત્ર છે. પરંતુ આ જન્મમાં જ ભગવાનને મેળવવા હોય તે બાલ્યાવસ્થાથી જ ભગવાનને ભજવા જોઈએ. બાલ્યાવસ્થામાં જે સારા સંસ્કાર પડે તે કદી જતા નથી. સુનીતિની જેમ તમારા બાળકોમાં ધર્મનો સંસ્કાર નાનપણથી જ શીખો. પછી મૈત્રીજી, વિદુરજી અને સુખદેવજી પરીક્ષિત રાજાને પ્રચેતાઓની કથા સંભળાવે છે. ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે. ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયો. અંગને ત્યાં વેન થયો. અંગ સદાચારી, વેન દુરાચારી થયો છે. વેન રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ છે. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. બ્રાહ્મણોએ વેનને શાપ આપીને તેનો વિનાશ કર્યો. રાજા વગેરે પ્રજા દુઃખી છે. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. પ્રથમ એક કાળે પુરુષ પ્રગટ થયો. શરીરના નીચેના ભાગમાં પાપ હોવાથી તેનું મંથન કરી પ્રથમ પાપ બધું બહાર કાઢ્યું. દુટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી. દુટીથી ઉપરનો ભાગ ઉત્તમ ગણાય છે. તે પછી ઉપરના પવિત્ર ભાગમાં બાહુનું મંથન વેદમંત્રો દ્વારા કરવામાં આવ્યું છે. તે પૃથુ રાજ્યનું પ્રાગટ્ય થયું. અર્ચન ભક્તિના પૃથુ શ્રેષ્ઠ છે. તેનો નિત્ય મહાભિષેક કરે છે. પૃથુ મહારાજના રાજ્યમાં પ્રજા સુખી થઈ. પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં ઘોડો છૂટો મૂકવામાં આવે છે. ઘોડો કોઈ ઠેકાણે ન બંધાય તો આ બલિદાન અશ્વમેઘ યજ્ઞમાં કરવામાં આવે છે. અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે અને તે કોઈ વિષયમાં ન બંધાય તો આત્મ સ્વરૂપમાં લીન થાય. વાસના કોઈ વિષયમાં બંધાય તો એક વિવેકથી યુદ્ધ કરી અને તેને શુદ્ધ કરવાની છે. આ યજ્ઞમાં ઇન્દ્રિય વિજ્ઞાને કરી તે ઘોડાને લઈ જાય છે. તે યજ્ઞમાં અત્રિ મહારાજ બેઠા હતા. પૃથુના પુત્ર ઘોડો લઈને આવે છે. ભગવાન ત્યાં પ્રગટ થાય છે. પૃથુ સ્તુતિ કરે છે અને મને મોક્ષ પણ ઈચ્છા નથી કે તમારી કીર્તિ સાંભળવાનું સુખ મળતું નથી. મારી એક જ પ્રાર્થના છે કે કથા શ્રવણ કરવા મને 10,000 કાન મળે છે. તેથી તમારી લીલાની ગુણો કથા સાંભળતો જ રહું છું. પૃથ્વી માંગ્યું કે તમારા એક ચરણની સેવા લક્ષ્મી કરે, એક ચરણની સેવા હું કરું. પૃથુ રાજાએ ધર્મની પ્રજાનું પાલન કરી પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કરેલું. પૃથુ મહારાજની પ્રજા ધર્મની મર્યાદાઓનું પાલન કરે છે. પૃથુ મહારાજ ગાય તથા બ્રાહ્મણોનું પાલન કરતા હતા. ગાય ખાય ઘાસ અને આપે દૂધ. બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરીને સર્વને જ્ઞાન દાન કરે છે. ગાય અને બ્રાહ્મણ સંતોષ પામે એટલે પ્રજાને શક્તિ અને જ્ઞાન મળે. તેથી પ્રજા સુખી થાય છે. જ્યારે સંપત્તિ કરતા પણ સારા સંસ્કાર તથા ધર્મની જરૂર સમજાશે ત્યારે દેશ સુખી થશે. પૃથુ મહારાજ એકવાર અર્શી રાણી સાથે બેઠા હતા. ત્યાં સનત કુમારો આવ્યા અને સત્સંગથી તેમને વૈરાગ્ય થયું. સનત કુમારોના ઉપદેશથી પૃથ્વીરાજાને વનમાં આશ્રય કર્યો. પ્રાચીન કાળમાં રાજાઓ પણ રાજ્ય છોડી વનમાં જઈને પ્રભુનું ભજન કરતા હતા. પરંતુ અર્થપ્રધાન અને ભોગપ્રધાનના કાળમાં કોઈને વનમાં જવાની જરૂર નથી. એટલે સુખ શાંતિ ક્યાંથી મળે? પૃથુ પછી તેમના પુત્રો વિકસિતા રાજા અને તેને 3 ભાઈઓ હતા. હર્ષ, ધ્રુમકેશ અને વૃક. એ પછી અત્રધાનો ત્યાં હરવીનાથ અને હરવીધાનને ત્યાં પ્રાચીન બહિરાજા થયો. પ્રાચીન બહિરાજાને ત્યાં પ્રચેતાઓ થયા છે. પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવે છે. નારદજી તેમને રુદ્ર
રુદ્રગતિનો ઉપદેશ કરે છે અને કહે છે તમો તપ કરો, તમો વગર સિદ્ધિ મળતી નથી, તપ ન કરે તેનું પતન થાય છે. નારદજી પ્રાચીન બહિરાજાને પ્રશ્ન કરે છે કે તમે અનેક યજ્ઞો કર્યા, તમને શાંતિ મળી કે નહીં? રાજાએ કહ્યું મને શાંતિ મળી નથી, પણ યજ્ઞ દ્વારા બ્રાહ્મણોની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજ સેવામાં સંપત્તિનો ઉપયોગ કરું છું. પ્રાચીન બહિરાજાને નારદજી સમજાવે છે કે હવે યજ્ઞ કરવાની જરૂર નથી, યજ્ઞમાં તારું કલ્યાણ થવાનું નથી. એ ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી, માટે શાંતિથી બેસી તું આત્મ સ્વરૂપનું ચિંતન કર. જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને કેવી રીતે ઓળખી શકવાનું? તે માટેની કથા કહું છું, તે સાંભળ. પ્રાચીન કાળમાં પુરુજન નામે એક રાજા હતો. રાજાનો એક મિત્ર હતો, તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરુજનને સુખી કરવા સારું સતત પ્રયત્નશીલ રહેતો, છતાં પુરુજનને આ વાતની ખબર ન પડે એવી કાળજી રાખતો હતો. અવિજ્ઞાત તે ઈશ્વર છે, અજ્ઞાત રૂપે ઈશ્વર જીવને મદદ કરે છે. તે પુરુજન જીવાત્માને સુખી કરવા માટે વરસાદ વરસાવે, અનાજ ઉત્પન્ન કરે છે. તેમ છતાં આ પુરુજનને હું સઘળું કરું છું તેમ ખબર પડવા દે નહીં. પુરુજન પણ હું કોને લીધે સુખી છું તેનો વિચાર કરતો નથી. પરમાત્માની આ અવિજ્ઞાતની લીલા છે, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. ભગવાન કહે છે ખાવાનું કામ તારું, પચાવવાનું કામ મારું છે. જીવ જમે છે, પરમાત્મા પચાવે છે. અંદરે ઠાકોરજી અગ્નિરૂપ બિરાજે છે. ખાધા પછી ભગવાન કહે છે હવે સુવાનું કામ તારું, જાગવાનું કામ મારું. શરીર તો ગાડી, જીવાત્મા તે મુસાફર અને ગાડીને ચલાવનારો પરમાત્મા. ભગવાન સુઈ જાય તો અચ્યુતમ કેશવમ થઈ જાય. રેલવે એન્જિનનો ડ્રાઈવર સુઈ જાય તો ગાડી અટકી જાય છે. મુસાફર સુઈ જાય છે તો પણ ઈશ્વર સૂત્રધારા સૂતો નથી. છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે. સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે. ભગવાનનું ભજન પ્રાતઃ કાળમાં થાય છે. સૂર્ય ઉદય થયા પછી બીજાના રજોગુણમાં રજગણો અને અસર કરશે, તેથી સારી રીતે તમારાથી ભજન નહીં થઈ શકે. પુરંજન એટલે કે જીવાત્મા. પુરંજનને વિચાર કરો કે હું કોને લીધે સુખી છું. ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલી ફરતો ફરતો તે એક 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. 9 દરવાજા વાળી નગરી તે માનવ શરીર. ત્યાં આવ્યા પછી તેને સુંદર સ્ત્રી મળી. પુરંજનને તે ગમી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે આ જાતિઓ વર્ણાશ્રમને બનાવે છે, તેમ છતાં સુધરેલ લોકો કહે છે કે અમે વર્ણાશ્રમ ધર્મમાં માનતા નથી. જેના જીવનમાં સંયમ નહીં, સદાચાર નહીં, ધર્મમાં નિષ્ઠા નહીં, પ્રભુ પ્રત્યે પ્રેમ નહીં, એ સુધર્યા કે બગાડ્યા? એ સુધર્યા કહેવાય નહીં. આ સુધરેલા લોકો કહે છે કે આ દેખાય છે કે રૂપાળી હોય, પછી તે ગમે તે જાતની હોય, મને વાંધો નથી. પેલી સ્ત્રીને રૂપાળી જાણીને તેના કુલ ગોત્રનો વિચાર કર્યા વિના પુરંજનને તેવી સાથે લગ્ન કર્યો. સ્ત્રીનું નામ પુરંજની. પુરંજની એ બુદ્ધિ છે. પુરંજન સ્ત્રીમાં એવો આશક્ત થયો કે તેને ત્યાં 1100 સંતાન થયા. ઇન્દ્રિયો 11 છે, એ એક ને એક 100 પુત્રો. તે માહે લડતા એટલે કે સંકલ્પ વિકલ્પોનું યુદ્ધ ચાલતું. એક વિચાર ઉદ્ભવે તેને બીજો વિચાર દબાવી દે. સંકલ્પ વિકલ્પે 1100 સંતાન બુદ્ધિના સંકલ્પો વિકલ્પો જીવાત્મા રડાવે છે. ઘણા વર્ષો સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવે છે. કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતું નથી. પુરંજનની ઈચ્છા ન હોવા છતાં જરા તેને વળગી જરાએ પુરંજન સાથે લગ્ન કર્યું. ભોગવી તેને વૃદ્ધાશ્રમ એટલે કે જરા વળગે છે વૃદ્ધાશ્રમ કરવાની છે તેનો ખ્યાલ રાખો. જવાની છે એટલે કહેવાની નથી કે યોગ્ય કોઈ દિવસ જરા વળગી રહી શકે નહીં. તે પછી મૃત્યુનો સેવક પ્રવંજર આવ્યો. પ્રજર એટલે કે અંતઃકાળનો જ્વર. સ્ત્રીમાં અતિ આશક હોવાથી અંતઃકાળ સ્ત્રીનું ચિંતન કરતા કરતા પુરંજને શરીર છોડ્યું અને તે વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો. સ્ત્રીનું ચિંતન કરતા પુરંજન સ્ત્રી થયો. પુરુષોને સાવધાન કરે છે કોઈ સ્ત્રીનું બહુ ચિંતન કરશો તો બીજા જન્મમાં સાડી પહેરવી પડશે. કોઈ કાયમના માટે પુરુષ અને કોઈ કાયમના માટે સ્ત્રી બને એવું નથી. બાલ્યાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં સત્કર્મ કરેલા, માત્ર યુવાનીમાં જ પાપ કરેલું. તેથી પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં એક કર્મકાંડી બ્રાહ્મણને કે પુરંજનનો કન્યા રૂપે જન્મ થયો. મર્યાદા ધર્મનું પાલન કરતા કરતા દ્રાવિડ દેશમાં પાંડ્ય રાજા સાથે તેના લગ્ન થયા. દ્રાવિડ દેશ એટલે કે ભક્તિ. મહારાણીનું પિયર પાંડ્ય રાજા હતા. લોકો માને છે કે ભક્તિ માર્ગ સહેલો છે, પરંતુ ભક્તિ માર્ગ અતિ કઠણ છે. મર્યાદા ધર્મનું પાલન કર્યા વગર ચિત્ત શુદ્ધિ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. ભક્ત
પતિ સાથે લગ્ન થયા પછી એક કન્યા અને 7 છોકરાઓ થયા. પહેલી કન્યા થઈ તે ભક્તિ કથા શ્રવણમાં રુચિ, સત્સંગમાં રુચિ. આ કન્યા પ્રમાણે ભક્તિનો જન્મ થયો. તે પછી 7 પુત્રો થયા. 7 પુત્રો એ ભક્તિના 7 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદશીવન, અર્ચન, બંધન, દાસ્ય એમ 7 પ્રકારની ભક્તિ છે. સિદ્ધ થઈ ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલાનું કાનથી શ્રવણ, મુખથી કીર્તન અને મનથી સ્મરણ કરતા અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થયા છે. ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી ભક્તિ સિદ્ધ થઈ. 7 પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ 8મી સંખ્યા અને 9મી આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના ઉપર કરે છે તેને જ મળે છે. શ્રવણાદિ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી પોતાનું મરણ થતા દુઃખી થયેલી તે કન્યાને પરમાત્માને સદગુરુ રૂપે આવી બોધ કર્યો. ભક્તિના 7 પ્રકારો સિદ્ધ થયા. તે પછી પરમાત્માના સંખ્યાનું આત્મનિવેદન દાન કરે છે. એટલે કે જે મિત્રને અવિજ્ઞતા આ જીવ માયાથી ભૂલ્યો હતો તે સદગુરુ તરીકે આવ્યા. એટલે કે અવિજ્ઞાન રૂપે પરમાત્મા ત્યાં આવ્યા. તેને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો કે તું મને છોડી અને ગયો, મારાથી તું તારા સ્વરૂપને ઓળખ. તું કોણ છે? તું જે છે કે તું જ છે. તું મારો મિત્ર છે, મારો અંશ છે, મારું સ્વરૂપ છે. તું સ્ત્રી નથી, પુરુષ નથી. તું મારું સામ જોતો ખરો. પુરંજન પ્રભુ સન્મુખ થયો. જીવ બ્રહ્મનું મિલન થયું. જીવ તો પણ તેની તૃપ્તિ થતી નથી. હજી જગતમાં કેટલું ભટકવું છે. પરમાત્મા તો આશ્રય લઈ પ્રભુનું ચિંતન કરતા પ્રભુના સ્વરૂપમાં લીન થાય તો હું કૃતાર્થ થઈશ. ભક્ત માળા અમૃતદાસજી કથા છે. એક વખત અમૃતદાસજી માતાજીને પૂછ્યું, આ તારા લગ્ન વખતે હું ક્યાં હતો? માએ કહ્યું, બેટા મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસજી કહ્યું, માં તું ખોટું કહે છે. તે વખતે હું ક્યાંક હતો જ. મારું અસલી ઘર ક્યાં છે? આ બુદ્ધિ જાણતી નથી કે મારું અસલ ઘર ક્યાં છે, તેથી જગતમાં ભટકે છે. નારદજીએ પ્રાચીન બહિરાજાને પુરંજન આખ્યાન કહી સંભળાવ્યું. વિષયમાં જીવ એટલો ફસાય છે કે હું કોણ છું તેનો તે વિચાર કરતો નથી, તો એ પરમાત્માને તો ક્યાંથી જાણી શકે? જે પોતાની જાતને જાણતો નથી તે પરમાત્માને કેમ કરી જાણવાનો? કથા કહી પ્રાચીન બહિરાજાને આનંદ થયો. તે ભગવાનનું ચિંતન કરતા કહે છે, ભગવાન લીન થયા. મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે. પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. આત્મા એ પરમાત્માનો અંશ છે. જીવાત્મા શરીરથી જુદો છે. એ બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી. આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્ય જીવતા જ મુક્તિ મળે છે. મનુષ્ય જગત નથી ઓ અનુભવ થાય છે, પણ હું નથી એ અનુભવ થતો નથી. અહમનું વિસ્મરણ કદી થતું નથી. પ્રચેતાઓ 10,000 વર્ષ નારાયણ સરોવરના કિનારે જપ કરેલા, ત્યારે તેઓની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા. રામદાસ સ્વામી દાસબોધમાં અનુભવ્યું ઉપરથી લખેલું કે 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. જપથી પૂર્વજન્મની પાપ બળે છે. ફળ તુરંત જોવામાં ના આવે તો માનવું કે પૂર્વજન્મમાં પાપ હજુ બાકી છે, તેનો નાશ થઈ રહ્યો છે. તે વિશે વિદ્યારણ્યમાં સ્વામીનું દ્રષ્ટાંત સમજવા જેવું છે. વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ ગરીબ હતી. અર્થ પ્રાપ્તિ માટે તેને ગાયત્રી મંત્રોમાં 24 પુનઃચરણ કર્યા, પરંતુ અર્થ પ્રાપ્તિ ન થઈ. તેથી કંટાળી અને તેમણે સંન્યાસ લીધો. તે વખતે તેમને ગાયત્રી માતાના દર્શન થયા. ગાયત્રી માતાએ કહ્યું, માંગ માંગ, તારા ઉપર પ્રસન્ન છું. વિદ્યારણ્ય સ્વામી ગાયત્રી માતાને કહે છે, માતાજી જ્યારે જરૂર હતી ત્યારે તમે મારા પર પ્રસન્ન કેમ ન થયા? વિદ્યારણ્ય સ્વામી કહે છે, પાછળ જોયું તો તેમણે 24 પહાડોને બળતા જોયા. માતાજી કહ્યું, તારા અનેક જન્મના પાપો તપસ્યાથી વળી રહ્યા છે. 24 પર્વતો કેટલા તારા પાપોના ક્ષય થયા, એટલે હું તરત આવી. જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને બંને જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી મારા દર્શન થતા નથી. વિદ્યારણ્ય કહે, માતાજી હું શુદ્ધ થયો છું, મારે કંઈ માંગવું નથી. તે પછી તેમણે પંચદશી નામના વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો. પ્રચેતાઓ તેના ભગવાન નારાયણના દર્શન થયા. નારાયણે આજ્ઞા કરી કે તમે લગ્ન કરો. આ જીવાતમાં અનેક જન્મોથી કામ વાસના ભોગવતો આવે છે. તે કામ સુખની સૂક્ષ્મ વાસના લગ્નથી દૂર થાય છે. ગૃહાશ્રમો વાતાવરણ એવું છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી. જે એક આસને બેસીને રોજ 3 કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. ભગવાન તમારી સાથે સંપત્તિ માંગતા નથી, પણ સમય માંગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. પાપ કરતા માટે ખડકો લાગે તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો તો જ મહાન પુણ્ય છે. પાપની માં છે મમતા અને બાપ છે લોભ. તેનો ત્યાગ કરજો. પ્રભુ સેવામાં જગત સેવા છે. પ્રભુ સેવા વગર દેશ સેવા પણ સફળ થશે નહીં. માટે રઘુનાથની કૃપા મેળવવા હંમેશા પ્રયત્ન કરવો. કારણ આકાશમાં જેટલા તારા છે એટલા દુશ્મનો હશે તો પણ રામજીની કૃપા હશે, તારો વાળ વાંકો નહીં થાય.
પરોપકારથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર પરોપકાર ઈશ્વર પ્રાપ્તિમાં બાધક નીવડે છે. ભરત મુનિની જે મનુષ્યના દુઃખનું કારણ તેનો સ્વભાવ છે. સ્વભાવને સુધારવો કઠણ છે. તીર્થ સ્થાનથી વિષ્ણુ યોગ કરવાથી સ્વભાવ સુધરતો નથી, પણ પરમાત્માના ધ્યાનથી જપથી સ્વભાવ સુધરે છે. જે પાપની આદત ભગવાનના નામના જપથી અને આખરે ભગવત કૃપા થવાથી છૂટે છે. રચિતાઓના ચરિત્રમાં ગૃહસ્થનો બોધ આપ્યો છે. ભગવાન કહે છે, 3 કલાક તમે મારી પાછળ આપો તો બાકીના 21 કલાક હું તમારું ધ્યાન રાખીશ. જે પુરુષ સમર્પણ બુદ્ધિથી કર્મો કરે છે, જેઓનો સમય મારી કથા વાર્તા કરવામાં જાય છે, તેઓ ગૃહાશ્રમમાં રહે તો પણ ઘર એને બંધનરૂપ થતું નથી. તેઓ અર્થ કે બાકીનાઓના ઘર બંધનરૂપ થાય છે. સંતતિ અને સંપત્તિ દરેક પૂર્વના પ્રારંભ કર્મ અનુસાર મળે છે. તેથી એમાં મનુષ્ય હર્ષિષ્ઠો કરવો નહીં. તેની ચિંતા છોડી ભગવત ભજનમાં લાગી છે. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વર કૃપા થઈ. બાકી મનુષ્ય વૃત્તિ એને કે સોયનું દાન કરવાની હોય છે, એવી વૃત્તિ છોડવી જોઈએ અને માટી, પથ્થર અને સોનું સરખા ગણવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાકા બાકા જેવી અનાશક્તિ કેળવવી જોઈએ. એક સમય રાકા અને બાકા નામના પતિ પત્ની વ્યસ્તથી પસાર થઈ રહ્યા હતા. રાક આગળ અને બાકા તેની પાછળ. રસ્તામાં રાકાએ સોનાનો હાર જોયો. તેને થયું કે આ બાકાની દ્રષ્ટિ આ સોનાના હાર જોઈ બગડશે. તેથી તેણે હાર ઉપર ધૂળ વાળવા માંડી. તેમ તેને કરતો જોઈ બાકાએ કહ્યું, અરે તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા વાળો છો? તેનો અર્થ એ કે રાકાના મનમાં આ સોનું છે, આ ધૂળ છે એવી ભાવના હતી, બાકામાં ન હતી. તું મારા કરતા વધી તારો વૈરાગ્ય આવો બાંકો છે. કરેલા સત્કર્મને પુણ્યને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્ત સુધી શક્ય નથી. માટે પુણ્ય ભૂલી જાઓ, પરંતુ કેટલાક પાપ યાદ રાખો. અને વિષય યયાતિ રાજાનું દ્રષ્ટાંત છે. યયાતિ રાજા કરેલા પુણ્યોને આધારે સંદેશ સ્વર્ગમાં ગયા અને ત્યાં ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા. ઇન્દ્ર ગભરાય તે બૃહસ્પતિ પાસે દોડી આવ્યા. બૃહસ્પતિ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેણે પૃથ્વી ઉપર કયા કયા પુણ્યો કરે છે, જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માંગે છે. જવાબમાં તે પોતાના પુણ્યનું વર્ણન કરે એટલે કે તેના પુણ્યનો ક્ષય થશે. ઇન્દ્રિય તે પ્રમાણે કર્યું. યયાતિ પોતાના પુણ્યો સ્વમુખે ગાયા. પુણ્યો આમ ગવાય એટલે તેનો ક્ષય થયો, એટલે તેનું સ્વર્ગમાંથી પતન થયું. માટે યાદ રાખજો, એ કરેલા સત્કર્મો વિશે કોઈને કહેશો નહીં. ખરી મુદ્દાની વાત એ છે કે તે વેદાંગનું જ્ઞાન હોય અને શાસ્ત્રની બધી વિદ્યા. મોટે હોય કવિત્વમાં, વાણીમાં સુંદર અને ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, તેમ છતાં જો હરિચરણમાં ચિત્ત ન લાગે તો આ બધું જ કપનું છે. પ્રચેતાઓ ભગવાનને લગ્ન કરવાની આજ્ઞા કરી. પ્રચેતાઓ ઘેર ગયા, લગ્ન થયા. એક પુત્ર થયા પછી ફરીથી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા. તેઓને નારદને કહ્યું, ગૃહાશ્રમમાં વિલાસી અને વિષમ વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ, અમારું લક્ષ્ય પણ ભૂલી ગયા છીએ. અમને ફરી ઉપદેશ આપો. જગતમાં કેટલાક તો તમને એમના માટે ઘણું કરશે તો પણ અમારું ખરાબ બોલવાના છે. એટલે જગતને અને જગતના લોકોને સાંભળવાની કદી ઈચ્છા રાખશો નહીં, નહીં તો દુઃખી થશો. આ નિંદા પચાવી શકે તેમ નથી, સ્તુતિ પણ પચાવી શકે તેમ નથી. આખા જગતને કોઈ રાજી કરી શકતું નથી. તેમ કરવું કઠણ છે. એક સમયે એક બાપ દીકરો ઘોડાને લઈ જતા હતા. દીકરાએ કહ્યું કે બાપ તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ. બાપ ઘોડા ઉપર બેઠો. આગળ જતા રસ્તામાં કેટલાક માણસો મળ્યા. કહે, બાપ કેવો નિર્દય છે, નાનો છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા પર બેઠું છે. આ સાંભળી પિતાએ પુત્રને કહ્યું, બેટા તું ઘોડા પર બેસ, હું ચાલીશ. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ છોકરો નિર્જળ છે, જુવાન જો થઈ પોતે ઘોડા ઉપર બેઠો છે અને પોતાના બુઢા બાપને ચલાવે છે. આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર સાથે બેઠા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે કે આ લોકો કેવા નિર્દય છે, બે પાડા જેવા આ બિચારા નાના તટ ઉપર ચડી બેઠા છે. હવે બાપ દીકરો બંને ટટુ ઉપરથી નીચે ઉતરી ગયા. હવે તેઓ ઘોડાને દોરીથી લઈને ચાલતા હતા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ લોકો કેવા મૂર્ખ છે, સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બે બેઠા તોય નિંદા. જગત કેવું વર્તન રાખવું જોઈએ તે જ સમજ પડતી નથી. ત્યારે પરમાત્માએ પ્રસન્ન કરવાથી એવું કઠણ નથી. પરમાત્મા જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે, કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે. રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે, ત્યારે કૃષ્ણ સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે. આ છે બંને અવતારોનો તફાવત. જગતને રામજી પણ રાજી કરી શક્યા નથી તો મનુષ્ય શું રાજી કરી શકવાનો હતો? સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંતો સુધારી શકે છે. માટે જગતને ખુશ કરવાની વૃત્તિ જોડી ઈશ્વરને સુખ કરો અને પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવામાં 3 માર્ગો નારદજી 4થા સ્કંધમાં બતાવે છે. સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે તેનાથી સંતોષ રાખવો,
માનવો અને ઇન્દ્રિયો ઉપર સ્વયં રાખો, આથી ભગવાન તુરંત પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે છે તેના ભગવાન કૃપા કરે છે. ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે, તેનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મનુષ્ય મરતો નથી. ત્યારે વિષયો એવા કે ન ભોગવવા કે જેનું ચિંતન કરવાથી પણ મનુષ્ય મરે છે. માટે વિષયો વિષ પર પણ બુરા છે અને વિષય ત્યાગ ઘટે છે. ધ્રુવનું દ્રષ્ટાંત એ સ્પષ્ટ કહે છે કે દેવો મંત્રાધીન છે, નામ સ્વતંત્ર છે, રૂપ પરતંત્ર છે. તેથી સંતો નામ સ્વરૂપનું બહુ મહત્વ આપે છે. નામ હોય તો રૂપને પ્રત્યક્ષ થવું પડે છે. 1000 શિક્ષક જે નથી આપી શકતા તે જ્ઞાન માતા બાળકને આપી શકે છે. સુનીતિ બાળકને તપ કરવા મોકલે છે, ત્યારે આજની માતા બાળકને રૂપિયો આપી સિનેમા જોવા મોકલે છે. બંને બાળક પર પ્રેમ છે અને સુનીતિનો પ્રેમ બાળકના અંતિમ કલ્યાણને નજરમાં રાખે છે. જ્યારે આજની માતા તો કેવળ પજવતો બંધાય એટલે જ ચાહે છે. જેને ભાઈ ભગવાનમાં દેખાતા નથી એ ભગવાનની ભક્તિ કદી કરી શકતા નથી, અને તે તો એમાં પણ ઈશ્વરને છેતરે છે. ભિખારી ભીખ માંગવા નથી આવતો, પણ આપણને એ બધું આપવા આવે છે કે મેં ના આપ્યું તેથી મારી આવી દશા થઈ, તમે નહીં આપો તો તમારી પણ આવી દશા જ થશે. આમ ભિખારી પણ ગુરુ છે, એનામાં પણ ભગવત ભાવ રાખો. જગતને રાજી કરવું મુશ્કેલ છે, પણ જે પરમાત્માને રાજી કરે છે તે જગતને રાજી કરે છે. ઝાડને લીલું રાખવા માટે પાંદડા પર પાણી છાંટવાની જરૂર નથી, મૂળમાં પાણી છાંટવાની જરૂર છે. જગત એ ઝાડના પાંદડા જેવું છે અને ઝાડનું મૂળ પરમાત્મા છે. એટલે જગતને રાજી રાખવાની વ્યર્થ ભાંજગઢમાં પડશું નહીં. હું આ પુરંજન છું એમ વિચારી આ કંથાનું વારંવાર ચિંતન કરજો. અહીં 4થો સ્કંદ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.